નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। ભરૂચમાં જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા વિવાદ થયો છે। મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરતી જોવા મળી હતી। પોલીસની હાજરી મહિલાઓએ પૂજા કરી હોવાનો દાવો કર્યો છે। તો મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ વિરોધ કર્યો છે। મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ કરાયો હતો વિરોધ। મહત્વનું છે કે જામા મસ્જિદ, સમડી વિહાર, જૈન મંદિર તથા ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો હતો। તો ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં પણ નિયમો વિરુદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થયા હતા અને હવે જે પ્રકારથી પૂજાનો વિડીયો વાયરલ થયો છે તે બાદ વિવાદ વધુ વકર્યો છે। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, જે પ્રકારથી મસ્જિદમાં પૂજા કરતા વિવાદ છેડાયો છે, શું માહિતી છે હાલની, શું અપડેટ છે આપની પાસે ભાવિન? અત્યારે ગઈકાલે ગતરોજના ઐતિહાસિક જે જામા મસ્જિદ ભરૂચની છે તેનો એક વિડીયો વાયરલ થયો હતો। વિડીયોની અંદર જે મસ્જિદ છે એની અંદર પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યાં જે મહિલા છે, મહિલા ફૂલ, શ્રીફળ અને પ્રસાદ ની સામગ્રી લઈને પૂજા અર્ચના કરી હતી। પોલીસ બી ઘટના સ્થળે હતા એ જોવા મળી રહ્યા છે વિડીયોની અંદર। શહેરના જે મધ્ય ભાગમાં આવેલી આ મસ્જિદ છે તે પુરાતત્વ વિભાગની અંદર આવેલી છે અને એનો હક દાવો અત્યારે જે એએસઆઈ છે એએસઆઈ એનું સંચાલન કરે છે। સમાજનો જે સંતો છે તેના સમાજનો દાવો હતો કે આ જે સમડી વિહાર મંદિર છે ત્યાં તેમના ચક્ર સ્વામીનું જન્મસ્થળ છે અને આ મુદ્દે સંતોએ ત્યાં ઉપવાસ કરવા બેઠા હતા। અત્યારે જામા મસ્જિદ પર મુસ્લિમ સમુદાય અત્યારે આવે છે અને જે ઘટના બની છે એના વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે। જી બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિવાદ છે તે વધુ વકર્યો છે। હાલમાં જામા મસ્જિદમાં પૂજાનો વિડીયો વાયરલ। અન્ય સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। યુવક અને મહિલાને મારવાનો વિડીયો વાયરલ થયો છે। નોબેલનગર વિસ્તારમાં માર માર્યો છે। જાહેરમાં અસામાજિક તત્વોએ મચાવ્યો છે આતંક। ઝઘડાની અદાવતમાં માર માર્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો ઝઘડાની અદાવતમાં માર માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે યુવક અને મહિલાને મારવાનો વિડીયો વાયરલ। નોબેલનગર વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી છે। તો અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, શું વધુ માહિતી છે, શું વધુ વિગત? જી લુબના, જે બનાવ છે તે ગત મોડી રાતનો છે। નોબલનગર ટી સર્કલ પાસેનો આ બનાવ છે કે જ્યાં લગભગ 5 થી 6 શખ્સો છે તે એક મહિલા અને એક યુવક પર લાકડીઓ વડે તૂટી પડ્યા છે અને તેઓને બેરહેમીથી માર મારી રહ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે ભોગ બનનાર છે અને જે આરોપીઓ છે તેઓની વચ્ચે બપોરના સમયે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો અને ત્યારબાદ તેની અદાવત રાખીને આ આરોપીઓ દ્વારા બંને લોકોને મારવામાં આવ્યો છે। જે મામલે એક સરદારનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી અને તેની અદાવતમાં માર માર્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। જોકે સમગ્ર બાબતને લઈને હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આખરે શું કારણ હતું। પરંતુ જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો છે તે વિડીયો જોતા ખૂબ જ ગંભીર કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। જાહેર રોડ ઉપર જે મહિલાઓ પર તૂટી પડવામાં આવ્યા છે, મહિલાને માર મારવામાં આવ્યો છે, યુવકને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો છે, જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। જી બિલકુલ, આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ આતંક ફેલાવી રહ્યા છે। સામાન્ય જનતા તો ઠીક, પરંતુ હવે ખુદ પોલીસ પણ આવા તત્વોથી સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે। શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજુગ્રામ પાસે આવેલ એકતાનગરની ચાલી પાસે પોલીસ કર્મચારીને મારવામાં આવ્યો છે। ધંધાની બાતમી બધાને કેમ આપે છે તેમ કહીને આરોપીઓએ પોલીસ કર્મચારીને જ માર માર્યો। ઉલ્લેખનીય છે કે કાગડાપીઠ પોલીસ દ્વારા 1 માર્ચના દિવસે આરોપી પિયુષ રાઠોડ વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો। જે અંગે ફરિયાદી પોલીસ કર્મી પર આરોપી પિયુષ અને ભાવેશ દિવ્યાંગ નામના 3 આરોપીઓએ ભેગા મળીને પોલીસ કર્મીને જ માર માર્યો હતો। પોલીસે 3 આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
જે વિસ્તારમાં રહેતા હતા તેની બાજુમાં જ આ કામના જે 3 મુખ્ય આરોપી છે, જેમાં ભાવેશ રાઠોડ, પિયુષ ઉર્ફે પેપ્સી રાઠોડ તથા દિવ્યાંગ બાજક, તેઓ દ્વારા તેઓને મારવામાં આવેલ છે અને તેઓને ઈજા થયેલ છે. તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમે આ અનુસંધાને સંજ્ઞાન લઈને આ કામના જે આરોપી છે તેને રાઉન્ડ અપ કર્યા અને આ અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી છે જયવર્ધન પરમાર, તેઓ દ્વારા પોલીસને બાતમી આપવામાં આવેલી હતી. જે અનુસંધાને તેઓ જે આ કામના આરોપી છે તેના ભાઈ છે અને તેમના મિત્રોએ ત્રણેય આ કામના જે ફરિયાદી છે તેઓ જ્યારે ઘર નજીક રહેતા હતા ત્યારે જતા તેઓ વિરુદ્ધ આ બાબતે ઝઘડો થયેલ હતો. તો બીજી તરફ મહેસાણાના વિસનગરમાં ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરાય છે. સામાન્ય રીતે લોકો ધૂળેટી પર એકબીજાને રંગ લગાવીને ઉજવે છે, પરંતુ વિસનગરમાં ધૂળેટી નિમિત્તે પરંપરાગત ખાસડા યુદ્ધની ઉજવણી હર્ષભેર કરાઈ છે. જેને ખાસડું વાગે તેનું પૂરું વર્ષ છે તે સારું જતું હોવાની માન્યતા છે. વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે. આ વખતે આ ખાસડા યુદ્ધ જોવા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા. ધૂળેટીના પ્રસંગે સમગ્ર ભારત અને ગુજરાતીઓને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. વિસનગરની અમારી અનોખી પરંપરા છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. બાપ દાદા વખતનું આ ચાલતું આવે, અમારું પૌરાણિક છે અને અમે રમીએ છીએ ભટા, ચપ્પલ, એનાથી જ રમીએ દર વખતના જેમ પરંપરા નવું રમતા રહીએ છીએ. અને હવે રીંગણ ને એનાથી રમીએ છીએ, જેથી ભટા ને એનાથી રમીએ છીએ, ખાસડાની છોડી દીધું. તો સુરત ખાતે હર્ષ સંઘવી પહોંચ્યા છે. સીધા દ્રશ્યો આપને ત્યાંથી બતાડીએ. જે પ્રકારથી રંગોની રમઝટ જામી છે ત્યારે સુરતમાં હર્ષ સંઘવી છે તે પૂજા અર્ચના કરી તહેવારની શરૂઆત કરી રહ્યા છે અને સાથે જ પરિવાર સાથે તે ભગવાનના દર્શન પણ કરી રહ્યા છે. સુરતથી સીધા દ્રશ્યો. જે પ્રકારથી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે તો સુરતથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હર્ષ સંઘવી પોતાના પરિવારની સાથે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે અને તે બાદ તમામ લોકોની સાથે મળી રહ્યા છે. તો હર્ષ સંઘવી છે તે વૃદ્ધાશ્રમમાં હોળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યાં પહોંચ્યા છે તેઓ અને તમામ લોકોની સાથે તે હોળીની શુભકામના પાઠવી રહ્યા છે. તેમના પરિવારની સાથે તે ત્યાં પહોંચ્યા છે વૃદ્ધાશ્રમમાં અને ત્યાંની મુલાકાત લઈને તમામ લોકોની સાથે તેઓ મળશે અને તહેવારની ઉજવણી કરશે. તો પહેલા તેમણે ભગવાનના આશીર્વાદ લીધા અને તે બાદ તે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. દર વખતે જે પ્રકારથી હર્ષ સંઘવી છે તે ખાસ અહીં પહોંચતા હોય છે તો આ વખતે પણ તેઓ તહેવાર નિમિત્તે પહોંચ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા છે વૃદ્ધાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જે તમામ વૃદ્ધો છે તેમની સાથે તેઓ હોળી ઉજવી રહ્યા છે. તો સુરતમાં વૃદ્ધાશ્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ તેઓ વૃદ્ધાશ્રમની મુલાકાતે પહોંચ્યા છે અને તમામ જે વૃદ્ધો છે કે જે પોતાના પરિવારથી દૂર રહે છે તેમની સાથે તેઓ તહેવાર મનાવવા માટે ખાસ પહોંચતા હોય છે. સૌથી પહેલા તો તેમણે ભગવાનના આશીર્વાદ લીધા, ભગવાનના દર્શન કર્યા અને તે બાદ હવે તેઓ વૃદ્ધાશ્રમમાં જે તમામ વડીલો છે તેમના આશીર્વાદ લેશે. આજે આપણે સૌ લોકો તિલક હોળી રમીને તમે તમારા જીવનમાં અનેક લોકોના જીવનમાં રંગ ભરવાનું કામ કર્યું છે. એવા મારા સૌ વડીલો જોડે આજે મારા રાજ્યના સૌ યુવાઓ વતી હું તમારી જોડે હોળી રમવા આવ્યો છું અને તમારા આશીર્વાદથી રાજ્યના બધા જ દીકરા દીકરીઓની મનોકામનાઓ પૂરી થાય એ જ પ્રાર્થના કરવા તમારા સૌ પાસે આવ્યો. કેટલા વર્ષે આજે હોળી રમશો? હે
3 વર્ષથી અહીંયા છો. ક્યાંના છો તમે? સુરતના જ છો? કર્ણાટક. અરે વાહ, શું નામ છે બા તમારું? વિનાભાઈ. બા મજામાં છો ને? સારું છે ને? લહેર. દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરની અંદર સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.